ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના લેક્ચરમાં આપણું પાછું સ્વાગત છે. હવે ગયો લેક્ચર હતો ને વિદ્યાર્થી મિત્રો, એમાં થોડુંક ટેકનિકલ ઇસ્યુના કારણે થોડુંક ક્યાંક કપાઈ ગયું હતું. એ મેં પાછો વિડીયો તમે લેક્ચર જોશો ને એટલે તમને આઈડિયા આવશે. છેલ્લે લાસ્ટ મારે ખાલી સૂત્ર લખવાનું, પ્રમાણસૂચક સૂત્ર લખવાનું રહી ગયું હતું. એમાં તમને સામાન્ય ગુણોત્તર કંઈક 2:1 આવ્યો હતો. એ તમારો શું થશે? ગુણોત્તર થશે, જેને 2:1 કહેવાય. એટલે x2 થાય અને y1 થશે. બરોબર છે. લાસ્ટ લેક્ચર જો તમે લાસ્ટમાં જોયો એટલે તમને આ સૂત્ર થોડુંક કપાઈ ગયું તો એ ફિનિશ કરું છું. પછી ચાલો હવે નવા દાખલાની રકમ તમે લખો. એક સંયોજન છે જેમાં કાર્બનનું મૂલ્ય છે એ છે 52.2%. છે. કેટલું છે કાર્બન? 52.2% છે. તેમાં હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન છે 13%. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 13% છે. ત્યારબાદ ઓક્સિજનનું જે પ્રમાણ છે એ ઓક્સિજન છે 34.8%. કેટલું છે? 34.8. જો ગયા લેક્ચરમાં જેટલા પણ અણુસૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આ સૂત્ર લખાવેલા છે યાદ કરી લેજો. ચાલો, ત્રણેયની ટકાવારી આપી દીધી છે. ત્યારબાદ એટલે હું આખી રકમ અહીંયા લખું છું, તમે સાથે સાથે લખતા જાઓ. આ સંયોજનનું આણ્વીય દળ, એટલે આનું આણ્વીય દળ છે એ તમને આપી દીધું છે 92 ગ્રામ પ્રતિ મોલ. તો આનું આણ્વીય સૂત્ર શોધો. આણ્વીય સૂત્ર. હવે ગયો દાખલો તો એમાં પ્રમાણસૂચક સૂત્ર માંગ્યું હતું. કયું માંગ્યું હતું? પ્રમાણસૂચક સૂત્ર. હવે આમાં તમને તમારી પાસે શું માગેલું છે? આણ્વીય સૂત્ર માંગ્યું છે. શું માંગ્યું છે? આણ્વીય સૂત્ર. હવે આણ્વીય સૂત્ર તમારે માંગ્યું એટલે પેલું શું કરવાનું કે પહેલા એનું પ્રમાણસૂચક સૂત્ર મેળવી લે. જો આપણને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય તો આણ્વીય સૂત્ર આરામથી મળી જાય. પહેલું કામ શું કરવાનું કે ઘટકો લખવાના. શું લખવાના? ઘટકો. તો ઘટકો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો છે C, પછી આપણી પાસે છે H અને પછી છે આપણી પાસે O. ચાલો, ઘટકોની શું લખવાની? ટકાવારી. શું લખવાનું? ટકાવારી. ટકાવારી આની કેટલી છે? 52.2. આની હાઇડ્રોજનની કેટલી છે? 13 અને ઓક્સિજનની છે 34.8 છે. કેટલી છે? 34.8. ચાલો હવે આના પરમાણ્વીય દળ લખો. ન લખો તો પણ ચાલે, પણ ડાયરેક્ટ તમે હવે અહીંથી એક કોષ્ટક બાદ કરી નાખો અને ટકાવારી ભાગ્યા પરમાણ્વીય દળ, અથવા આને પરમાણુ છે એટલે કણુ છે એટલે આણ્વીય દળ પણ લખી શકો. આની કેટલી છે? 52.5. કાર્બનનું દળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 12 થશે. કેટલું થાય? 12. એની ટકાવારી. ત્યારબાદ કોનું? હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજનનું છે કેટલું? 13 ડિવાઈડ બાય 1, કારણ કે 13% એનું દળ ભાગ્યા 1 એટલે અહીંયા તો 13 આવવાના. બરોબર છે. ત્યારબાદ છે આનું 34.8 ભાગ્યા ઓક્સિજનનું દળ કેટલું હોય? 16. ચાલો આપણે બધાની ટકાવારી મેળવી લઈએ. તો 52.2 ભાગ્યા 12 એટલે આપણને તમને મળશે લગભગ 4.35, જેને આપણે 4.4 પણ કહી શકીએ. આના તો 13 જ આવશે. બરોબર છે. ત્યારબાદ આવશે 34.8 ભાગ્યા 16 એટલે આપણને જવાબ મળે 1.17. બરોબર છે. 1.17 છે એને તમે 2.2 કરી શકો, કારણ કે એક મૂલ્ય આગળ હોય અને આપણને ખબર છે આગળ વધારીને એડ કરી શકીએ. ચાલો હવે શું આવશે? તો યસ, સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તરમાં શું કરશો વિદ્યાર્થી મિત્રો? સર, સામાન્ય ગુણોત્તરમાં અમે શું કરશું કે સૌથી નાનું મૂલ્ય છે એને બધા વડે ભાગી નાખવાનું. એટલે 4.4 ભાગ્યા 2.2 કરી શકો. 4.4 ભાગ્યા 2.2 પછી 13 ભાગ્યા 2. જો અહીંયા 4.4 ભાગ્યા 2.2 અને અહીંયા 2.2 ભાગ્યા 2.2. આ 1, અહીંયા 2 અને 13 ભાગ્યા આપણે જો 2 કરીએ, 13 ભાગ્યા 2.2 એટલે આપણને જવાબ આવશે 5.9. કેટલો આવશે? 5.9.
અને લાસ્ટ આપણે જો આનો ગુણોત્તર લઈએ, જો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ આનો ગુણોત્તર લઈએ તો આવશે આનો 2. હવે 5.9 છે એટલે અરાઉન્ડ 6 થશે, એટલે અહીંયા 6 લખું અને આ 1 લખી નાખું. એટલે હવે ધ્યાન આપજો, આ તમને શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. હું તમને પ્રાપ્ત થયું પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર આપણને શું આવ્યું કે જેમાં કાર્બન 2 છે, કાર્બન કેટલા છે? 2 છે. હાઇડ્રોજન 6 છે, હાઇડ્રોજન કેટલા છે? 6 છે. અને ઓક્સિજન કેટલા છે? 1 છે. એટલે આ પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું. અને પ્રમાણ સૂચક સૂત્રનું જે દળ હોય એને કહેવાય સૂત્ર ભાર. શું કહેવાય? સૂત્ર ભાર. ચાલો આનો સૂત્ર ભાર મેળવો. તો કાર્બન કેટલા છે? 2. એક કાર્બનનું 12 હોય. હાઇડ્રોજન કેટલા છે? 6. એક હાઇડ્રોજનનું 1 આણ્વીય દળ હોય. ઓક્સિજન કેટલા છે? 1. એક ઓક્સિજનનું દળ હોય 16. ચાલો 12 દુ 24, 24 ને 6 30, 30 ને 6 સોરી 30 ને 16 56. આ 56 ગ્રામ પ્રતિ મોલ સમથિંગ તમને જવાબ મળશે. સોરી 56 નહીં, પરંતુ અહીંયા 20 છે એટલે અહીંયા 46 આવશે. કારણ કે 24 બરોબર છે, 12 દુ 24 આપણે એમ લઈ શકીએ. ચાલો જો 46 તમને પ્રાપ્ત થશે. હવે ધ્યાન આપજો, અહીંયા શું કરશો કે તમારે હવે અહીંયા કરવાનું છે આણ્વીય દળ. તો n મેળવો પહેલા. તો સૂત્રભાર સોરી અણુભાર ના છેદમાં સૂત્રભાર. હવે અણુભારના છેદમાં સૂત્રભાર કરશો, અણુભાર કેટલો છે? 92. સૂત્રભાર કેટલો થશે? 46. 2 એટલે n નું મૂલ્ય કેટલું મળ્યું તમને? 2. હવે n નું મૂલ્ય જો તમને 2 મળે છે તો હવે આપણી પાસે સૂત્ર હતું અણુ સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, n નું મૂલ્ય તમારી પાસે છે 2. તો 2 ગુણ્યા અણુ સૂત્ર કેટલું થશે તમારું? સોરી પ્રમાણ સૂચક સૂત્ર C2H6O, અહીં 2 વડે ગુણો તો C4H12 અને O2. તમને આ સૂત્ર છે એ પ્રાપ્ત થશે. ઓકે, એટલે તમને આઈ હોપ તમને અહીંયા આઈડિયા આવી ગયો છે. ચાલો સૂત્રભાર મેળવી લીધો એટલે એના ઉપરથી. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આટલો. ચાલો એટલે આ તમને અણુ સૂત્ર અહીંયા પ્રાપ્ત થઈ ગયું. ઓકે, જો સૂત્ર તમે પાછળના યાદ રાખ્યા હશે તો તમને વધારે દાખલો બેટર સમજાશે. બરોબર છે. હવે છે આપણી પાસે નવી થિયરી છે અને એ થિયરી છે જેનું નામ છે, તમે આ દાખલો નોટ ડાઉન કરો લખી શકો અને ચોપડીમાં આના જેવો તમને બીજો એક દાખલો આપેલો હશે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તત્વ યોગ મિતિ શું છે? તત્વ યોગ મિતિ. હવે તત્વ યોગ મિતિ એટલે આને છે ને ઇંગ્લિશમાં સ્ટીચિયો કેમેસ્ટ્રી એવું પણ કહેવામાં આવે છે. હવે તત્વ યોગ મિતિ એટલે શું થશે? ધ્યાન આપજો. તત્વ યોગ મિતિ એટલે શું થાય કે દરેક જે સંયોજનો છે એ સંયોજનો જે દરેક રાસાયણિક પ્રક્રિયા કરે છે, એ રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરે છે ત્યારે પોતાના જે ગણતરી છે, જે પોતાની ભાગીદારી છે રાસાયણિક પ્રક્રિયામાં, એક દરેક સંયોજન પોતપોતાની રીતે એ ભાગીદારી આપે છે. હવે એ જે દરેક સંયોજનો પોતપોતાની રીતે જે સંયોજનની પ્રક્રિયા કરવામાં જે આપણને ભાગીદારી આપે છે એને આપણે કહી શકીએ તત્વ યોગમિતીય ગુણાંક. શું કહી શકીએ એને આપણે? તત્વ યોગમિતીય ગુણાંક. હવે એક શબ્દ હું તમને ઉદાહરણ આપું એટલે તમને વધારે બેટર સમજાશે. દાખલા તરીકે મારી પાસે છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે. શું છે? કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ HCl. શું છે? HCl. ઇટ્સ ગીવ કેલ્શિયમ ક્લોરાઇડ. શું આવે? કેલ્શિયમ ક્લોરાઇડ. હવે કેલ્શિયમ ક્લોરાઇડ આવે પ્લસ એમાંથી CO2 પ્લસ H2O છૂટા પડે. શું પડે?
CO2 પ્લસ H2O છૂટા પડે. હવે સમીકરણને જો આપણે સંતુલિત કરીએ, અહીંથી તત્વયોગમિતિય ચાલુ થાય. શું થાય? પહેલું કામ કરવાનું સમીકરણને સંતુલિત કરો એટલે પહેલું કામ શું કરવાનું? પહેલા દાખલા તરીકે હું અહીંથી ઉપાડું કેલ્શિયમ, તો આ બાજુ કેલ્શિયમ, જો ડાબી બાજુ કેલ્શિયમ 1 છે તો જમણી બાજુ કેલ્શિયમ 1 હોવો જોઈએ. છે? હા સર છે. કાર્બન આ બાજુ 1 છે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ પણ 1 છે. ઓકે, ચાલો કમ્પ્લીટ છે. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 3 છે. બીજે ક્યાંય દેખાય છે? નથી સર. આ બાજુ ઓક્સિજન આ 2 અને એક આ 3. કમ્પ્લીટ ક્લિયર છે. હવે આવી જાઓ અહીંયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 છે. અહીંયા કેટલા છે? 2 છે. તો અહીંયા 2 કરવા મારે આને 2 વડે ગુણવા પડે. ક્લિયર? હાઇડ્રોજન સંતુલિત. હવે આ બાજુ ક્લોરીન 2 છે તો આ બાજુ પણ ક્લોરીન 2 છે. એટલે આપણી પ્રક્રિયા હવે કમ્પ્લીટલી સંતુલનમાં છે એમ હું કહી શકું. હવે આ પ્રક્રિયા સંતુલનમાં છે એટલે તત્વયોગમિતિય શું કહે છે કે જ્યારે તમે 1 મોલ એટલે કાલે મેં પેલું આખું કોષ્ટક લખાયું હતું, ધ્યાન આપજો. જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ 1 મોલ પ્રક્રિયા વાપરે ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ કેટલા વાપરે? 2 મોલ. કેટલા? 2 મોલ. જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ કાર્બોનેટ 1 હોય, HCl 2 મોલ હોય, ત્યારે તમને શું પ્રાપ્ત થાય? સર એમાંથી મને 1 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ મળે, 1 મોલ મને કાર્બન ડાયોક્સાઇડ મળે અને 1 મોલ મને શું પ્રાપ્ત થાય? પાણી પ્રાપ્ત થાય. એટલે પ્રક્રિયા તમને સમજાતી હશે હવે કે જ્યારે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટની 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે કુલ આ કેટલા મોલ થયા? 3 મોલ. તો તમને 3 મોલ નિપજ મળવી જોઈએ. એ બધાને ભેગા કરીને તો અહીંયા મને સર 3 મોલ નિપજ મળી જાય છે. નોટ આન્સર. ઓકે, એટલે આ પ્રક્રિયા હવે કેવી છે? સંતુલનમાં છે એવું હું કહી શકું કે ન કહી શકું? આ પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં છે એવું હું તમને અહીંયા એક વાત કહી શકું. એટલે આના 1 મોલ એટલે આના આણ્વીય દળ જેટલું વપરાણું હોય છે. કાલના કોષ્ટક પ્રમાણે આણ્વીય દળ, નીચે આણ્વીય દળ, ઉપર અણુની સંખ્યા, આ બાજુ શું આવશે? યસ, આ બાજુ શું આવશે આપણા માટે? STP કદ, અણુની સંખ્યા અને મોલ. શું આવશે? મોલ. એટલે આના આણ્વીય દળ જેટલું વજન. આના કેટલા આણ્વીય દળ જેટલું? 2 ગુણ્યા આણ્વીય દળ જેટલું. ત્યારે તમને શું મળે? આના આણ્વીય દળ જેટલું વજન મળે, આના આણ્વીય દળ જેટલું વજન મળે અને આના આણ્વીય દળ જેટલું વજન તમને પ્રાપ્ત થશે. તો હું એમ કહી શકું કે આ 22.4 લિટર કદ વપરાય, કારણ કે બધા સિમિલર જ થયા. તો આ કેટલું વપરાય? સર આ 2 ગુણ્યા 22.4 લિટર કદ વપરાય. ઓકે, તો આ કેટલા મળે? સર આ 22.4 લિટર મળે. આ પણ કેટલા મળે? 22.4 લિટર મળે. અને આ પણ કેટલા મળે? કે 22.4 લિટર જ મળે. એટલે ક્લિયર થશે અહીંયા આટલું. આ તત્વયોગમિતિય સિમ્પલ સાદો પૂર્ણાંક સંખ્યામાં એની ગણતરી હોવી જોઈએ એમ હું કહી શકું છું અહીંયા. તો આને તત્વયોગમિતિય કહેવાય. હજી હું તમને ઉદાહરણ આપવાની ટ્રાય કરું કે N2 + 3H2, સોરી અહીંયા પેલા સંતુલિત નહીં. હવે મેં આવી સાઇન શું કામ આપી છે? કારણ કે આ 2 બાજુ પ્રક્રિયા થઈ શકે એટલે. ચાલો, સમીકરણ સંતુલિત કરી નાઇટ્રોજન, હાઇડ્રોજન 6 છે, 6 છે એટલે હું અહીંયા 3 વડે ગુણી દઉં. આ કેટલા મોલ વપરાય? 1 મોલ વપરાય. કેટલા? 1 મોલ. આ કેટલા મોલ વપરાય? 3 મોલ. હાઇડ્રોજન જો તત્વની આગળ તમને જો આવી સંખ્યા દેખાય, તત્વની આગળ જો તમને આવી સંખ્યા દેખાય તો આને કહેવાય તત્વયોગમિતિય ગુણાંક. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો બહુ ધ્યાન આપજો, કારણ કે આ વસ્તુ 12મામાં ઘણા લોકોને નથી આવડતી. ઓકે, તત્વની આગળ જો તમને આ સંખ્યા દર્શાવે છે એ તત્વયોગમિતિય ગુણાંક છે. શું છે? તત્વયોગમિતિય ગુણાંક, જેને સિમિલર તમે બધી 100% ભાગમાં આને તમે મોલ નો કહી શકો, પણ સિમિલર હું એટલે હું અહીંયા લાગુ છું. કદાચ અમુક સ્થાને એને તમે મોલ કહી શકો, પણ એ અત્યારે ભણવાનું નથી, 12મા ધોરણમાં આવશે. પણ અત્યારે તમારે આને શું સમજવાના છે? મોલ. તો અહીંયા શું થાય છે સર ગણતરી? જ્યારે હું 1 મોલ N2 વાપરું, 1 મોલ N2 વાપરું એટલે હું 28 ગ્રામ N2 વાપરું, કારણ કે 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન આપણને ખબર જ છે. મોલ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, પછી આણ્વીય દળ, પછી STP એ 22.4 લિટર. આ બધા જ એકબીજાને સમપ્રમાણમાં છે. 1 મોલ વાપરું છું એનો મિનિંગ 28 ગ્રામ વાપરું છું. 3 મોલ હાઇડ્રોજન વાપરું છું એનો મિનિંગ હું 6 ગ્રામ હાઇડ્રોજન વાપરું છું, કારણ કે 1 હોય હાઇડ્રોજન, બરોબર છે? એટલે કુલ કેટલા હાઇડ્રોજન છે? 6. 1 નું વજન 1 ગ્રામ હોય એટલે 6 હાઇડ્રોજનનો 6 ગ્રામ. ત્યારે મને શું પ્રાપ્ત થાય છે?
ત્યારે મને એમોનિયાનો વજન કેટલો હોય, એમોનિયાનો આણ્વીય દળ મેળવો તો એમોનિયાનો, હવે જો નાઇટ્રોજન 1 છે, એક નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો 14 હોય, હાઇડ્રોજન કેટલા છે 3 છે, એક હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું હશે 1 હોય, તો આ 17 થશે, 17 ગુણ્યા કેટલા એમોનિયા છે 2, તો 34 ગ્રામ, એટલે અહીંયા 34 ગ્રામ, તો અહીંયા જો હું 28 ગ્રામ N2 લો, 6 ગ્રામ હાઇડ્રોજન લો, ઇટ્સ ગીવ મને 34 ગ્રામ એમોનિયા પ્રાપ્ત થવું જોઈએ. આ બેનો સરવાળો કરો તો 28 ને 6 34, તો સંપૂર્ણ મને એમોનિયા, એનો મિનિંગ કે આ સંપૂર્ણ N2 વપરાય અને સંપૂર્ણ હાઇડ્રોજન આ પ્રક્રિયામાં વપરાય છે. આ ક્લિયર કટ છે. 28 પ્લસ 6 કરો એટલે 34 ગ્રામ મને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તો સર મોલ અહીંયા કેમ 3 થતા હતા, અહીંયા 3 થયા, તો અહીંયા મોલ સમાન ન થયા, પણ મોલના સમાન થયા, આણ્વીય દળ તો સમાન થયું. ક્લિયર? જ્યારે 1 મોલ N2 ત્યારે 3 મોલ H2 થી તમને 2 મોલ એમોનિયા પ્રાપ્ત કરે છે. સર હું અહીંયા એમ કહી શકું કે આ 22.4 લીટર વપરાય? યસ. આને એમ કહી શકું 3 ગુણ્યા 22.4 લીટર વપરાય ત્યારે મને 2 ગુણ્યા 22.4 લીટર એમોનિયા પ્રાપ્ત થાય. યસ. આને તમે તત્વયોગમિતિ અથવા સ્ટીચિયોકેમિસ્ટ્રી તમે કહી શકો છો, બરોબર? કદાચ એનું ઉદાહરણ હશે તો આપણે 1-2 ઉદાહરણ છે એના આપણે દાખલા તરીકે આપણે ગણીએ. એની પહેલા દહન પ્રક્રિયા છે. ઉદાહરણ સ્ટાર્ટ કરતા પહેલા દહન પ્રક્રિયા છે એ પણ યાદ રાખી લેજો કે દહન પ્રક્રિયા એટલે શું થશે. ચાલો, તો દહન પ્રક્રિયા એટલે હું પહેલું કામ શું કરવાનું કે આ પ્રક્રિયામાં પહેલા કાર્બનને જો હું તમને ટ્રીક આપું છું કે દહન પ્રક્રિયા તમને આપી ત્યારે શું કરવાનું કે પહેલા પ્રક્રિયામાં કાર્બનને સંતુલિત કરવાના છે, ત્યારબાદ ધ્યાન આપજો, ત્યારબાદ તમારે શું કરવાનું છે, ત્યારબાદ સાહેબ અમે શું કરી શકશું, ત્યારબાદ તમારે કરવાના હાઇડ્રોજનને સંતુલિત કરવા. કોને? હાઇડ્રોજનને સંતુલિત કરવા. ત્યારબાદ તમારે કરવાના છે લાસ્ટમાં ઓક્સિજનને સંતુલિત કરવા. આ 3 વસ્તુ લાઈનમાં યાદ રાખજો. પહેલા કોને સંતુલિત કરશો? કાર્બનને સંતુલિત કરશો, ત્યારબાદ હાઇડ્રોજનને, ત્યારબાદ ઓક્સિજન. હવે તમારી પાસે દાખલા તરીકે CH4 છે. શું છે? CH4. હવે ઓક્સિજનની ધ્યાન આપજો, દહન ઓલવેઝ ઓક્સિજનની હાજરીમાં જ થાય, કારણ કે આગ લાગે ત્યારે ઓક્સિજન હાજર હોય, એટલે દહન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય, એટલે તમને પ્રાપ્ત થાય CO2 પ્લસ H2O. ચાલો પ્રક્રિયા સંતુલિત કરો. પહેલા હું સંતુલિત કરવાનું કીધું? કાર્બન, તો કાર્બન 2 બાજુ સંતુલિત કરો, 2 બાજુ એક જ છે, સંતુલન કરવાની જરૂર નથી. ચાલો ત્યારબાદ કોને સંતુલિત કરવાનું? હાઇડ્રોજન. હાઇડ્રોજનને સંતુલિત કરો. આ બાજુ હાઇડ્રોજન 4, આ બાજુ કેટલા 2, આ બાજુ 4 કરવા હોય એટલે આને મારે 2 વડે ગુણવા પડે. યસ સર, ગુણવા પડશે તમારે 2 વડે, એટલે હાઇડ્રોજનને સંતુલિત. લાસ્ટ કોને સંતુલિત કરવાના? ઓક્સિજનને. ચાલો ઓક્સિજનને સંતુલિત કરો. ઓક્સિજન આ બાજુ 2 છે, આ બાજુ 2 ને 2 4 દેખાય છે તમને? 2 ને 2 4 એટલે કુલ કેટલા થયા? 4 કરવા એટલે આને 2 વડે ગુણી દો, એટલે આ તમારી પ્રક્રિયા સંતુલન. ક્લિયર થશે? હવે જો પ્રક્રિયા અહીંયા તમારી સંતુલન થઈ ગઈ છે. હવે એક દાખલો છે, એ દાખલો જરીક તમે નોટ ડાઉન કરજો કે એક દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મિથેન વાયુની જરૂર પડે? શું છે પ્રશ્ન? દહન પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મિથેન વાયુની જરૂર પડે? તમારે કેટલો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મિથેન વાયુની જરૂર પડે? ચાલો, એટલે મિથેન વાયુની કેટલી જરૂર પડે એટલે પહેલું સ્ટીચિયોકેમિસ્ટ્રી પ્રમાણે મિથેન વાયુ છે એનું દહન કરી નાખો. તો CH4 આપણી પાસે ઉપર સમીકરણ છે એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું કે CO2 પ્લસ 2 ટાઈમ H2O. હવે સિમ્પલ સ્ટીચિયોકેમિસ્ટ્રી પ્રમાણે પહેલા આના તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે આપણને મોલ પૂછ્યું છે ને, એક જ મિનિટ, એટલે કેટલા મિથેન વાયુની જરૂર પડે. હવે મિથેન વાયુ મોલમાં પણ હોઈ શકે ને ગ્રામમાં પણ હોઈ શકે, તો તમે ગ્રામમાં લ્યો કે મોલમાં લ્યો, પછી એને તમે કન્વર્ટ કરી શકો છો. હું એક કામ કરું કે મોલ લઉં,
ઓકે, તો આ કેટલા છે? 1 મોલ છે. આમ તો ગ્રામ રાખો એટલે વધારે સરળ પડશે. તો CH4 નું વજન કેટલું થશે? 12 + 4 એટલે 16. જો 16 ગ્રામ કેટલું? 16 ગ્રામ એટલે 1 મોલ CH4 થયો. જો 16 ગ્રામ અહીંયા શું થશે? ઓક્સિજનનો 16, 16 દુ 32, 32 દુ 64, કારણ કે ઓક્સિજનનો અહીંયા 32 હશે, 32 દુ 64, 64 ગ્રામ. CO2 નું કેટલું થશે? કાર્બનનું 12 હોય, ઓક્સિજનનું 16 હોય, 16 દુ 32, 32 ને 12 શું થશે? 44, અને આ 18, 18 દુ 36. ચાલો, આ બધા જ કેટલા છે? 1 મોલ છે. આ ફક્ત કેટલા છે? 2 મોલ છે. આ 1 મોલ થયો, ધ્યાન આપજો, આ 1 મોલ થયો, અને આ પણ 2 મોલ થયો, કારણ કે પાણીની આગળ તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે. હવે શું થશે? હવે તમારે કોના કોના વિશે? CO2. જો તો હું અહીંથી મારે અહીંયા જવાનું છે, એટલે સિમ્પલ રિએક્શનમાં પહેલા જોવાનું કે જો હું 16 ગ્રામ મિથેનને બાળું ને, કેટલા ગ્રામ? 16 ગ્રામ મિથેનને બાળું, મને 44 ગ્રામ CO2 પ્રાપ્ત થાય. કેટલો? 44 ગ્રામ. અહીંયા તમને શું કીધું છે કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવું હોય તો કેટલા મિથેન જોઈએ? જો 16 ગ્રામ મારે બાળું ને તો મને 44 ગ્રામ મળે, તો હું ત્રિરાશિ લગાવું કે જો ભાઈ મને શું, જો હું 44 ગ્રામ મારે CO2 ઉત્પન્ન કરવો હોય ને, કેટલો? 44 ગ્રામ CO2, તો મારે 16 ગ્રામ મિથેનને બાળવા પડે. કેટલા ગ્રામ? 16 ગ્રામ મિથેનને. અહીંયા કેટલા ગ્રામ મિથેન બાળવાની વાત થાય છે? 22. તો હું સર 22 ગ્રામ CO2 ને જો હું બાળવું હોય તો મારે કેટલા મિથેનની જરૂર પડશે? ચાલો હું અહીંયા ભૂસી નાખું છું. અહીંયા થોડીક દાખલાની આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો, એટલે અહીંયા થોડુંક તમને સમજાઈ ગયું હશે. ફરીથી 16 ગ્રામ મિથેન બાળો ત્યારે 44 ગ્રામ મળે. તમને કેટલા? 22 ગ્રામ ઉત્પન્ન કરવા કેટલા? તો 44 ગ્રામ CO2 ક્યારે મળે? જ્યારે તમે 16 ગ્રામ મિથેન બાળો. તો 22 ગ્રામ CO2 ક્યારે મળશે? કેટલા બાળવા પડશે? તો 22 ગુણ્યા 16 ના છેદમાં 44. બરોબર છે? 22 ગુણ્યા 16 ના છેદમાં 44 કરીએ આપણે. 22 ગુણ્યા 16 ભાગ્યા 44. તો મારે ભાઈ 8 ગ્રામ મિથેન બાળવો પડે. કેટલા ગ્રામ? 8 ગ્રામ મિથેન બાળવો પડે. હવે જો આ તો મેં વજન આધારિત કીધું, હવે મોલ આધારિત કહું તો તમને ખબર પડશે. ચાલો, મોલ. હવે મારે 1 મોલ CO2 મેળવવો હોય, કેટલા મોલ? 1 મોલ CO2 મેળવવો હોય તો મારે 1 મોલ CH4 ને વાપરવો પડે. 1 મોલ CH4 વાપરવો પડે. હવે અહીંયા ધ્યાન આપજો, તમને કેટલા કીધા છે? 22 ગ્રામ. 22 ગ્રામ એટલે CO2 ના અડધું દળ થઈ ગયું. CO2 નું અડધું દળ થઈ ગયું, અને CO2 નું અડધું દળ થઈ ગયું એટલે આનો અડધો મોલ થઈ ગયો. 0.5 મોલ, કેમ કે 44 ના અડધા 22 થાય. 1 મોલે જો 44 ગ્રામ વજન હોય તો 22 ગ્રામે 0.5 મોલ હોવાના. તો 22 ગ્રામે કેટલા CH4 ના મોલ વપરાય? તો સિમ્પલ થયું, 1 ગુણ્યા 0.5 ના છેદમાં 1, 1 1 ઉડે, 0.5 મોલ CH4. તો અહીંયા તમને જવાબ મળી ગયો. આ 8 ગ્રામ એટલે 0.5 મોલ જ થયા, કારણ કે 1 મોલ એટલે 16 ગ્રામ થાય મિથેન. કેટલા ગ્રામ? 16 ગ્રામ. જો બધી કડીયું જોડતા જાજો, વધારે તમને આઈડિયા આવશે. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા આઈડિયા આવી ગયો છે. ચાલો, હવે એક નવી થિયરી છે આપણી માટે આ ચેપ્ટરની. પછી આપણે મોલારિટી નોર્માલિટીના સૂત્ર તરફ આગળ વધશું. અને જો તમે 10મા ધોરણનું કદાચ પેમ્પલેટ્સ તમારી પાસે હોય તો મોલારિટી નોર્માલિટી કદાચ આવી ગયું હશે તો એકવાર નજર મારી લેજો, બાકી હું શીખવાડવાનો છું. હવે સીમિત પ્રક્રિયક, ધ્યાન આપજો, કયો? સીમિત પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સાહેબ, ઇંગ્લિશમાં યાદ રાખવાની જરૂર, કારણ કે ઘણા વખત આપણે જે નીટ આપવાના એટલે ઘણા વખત આ લોકો LR પૂછી લે. શું પૂછી લે? LR. ત્યારે તમને ટાઈમે ખબર ન હોય LR એટલે શું. LR એટલે લિમિટિંગ રિએજન્ટ, સીમિત એટલે લિમિટિંગ, ને પ્રક્રિયક એટલે એને કહેવાય રિએજન્ટ, જેને LR કહેવાય. હવે સીમિત પ્રક્રિયક કોને કહેવાય? કે જ્યારે
કોઈ પ્રક્રિયામાં કોઈ પ્રક્રિયક સંપૂર્ણપણે, ધ્યાન આપજો, જ્યારે કોઈ પ્રક્રિયામાં કોઈ પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય તેને LR એટલે કે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક કહેવાય છે. શું કહેવાય છે એને? સીમિત પ્રક્રિયક કહેવાય છે. એનું ઉદાહરણ એક હું તમને આપું કે A + 2B ઇટ્સ ગીવ C + 2D. આ એક ઉદાહરણ છે. દાખલા તરીકે આના 3 છે મોલ. કેટલા છે આના? 3 મોલ છે. હવે એવી રીતના આના પણ 3 જ મોલ છે. કેટલા છે? 3 છે. પણ અહીંયા કુલ આપણે 6 મોલ લઈ શકીએ. કેમ? સર 2B છે એટલે બીના, એના અને બીના 3 મોલ છે, પરંતુ અહીંયા 2 છે એટલે હું વાપર્યું છે મેં 6 વાપરેલા છે, કારણ કે 2 બીના 3 એટલે કુલ 6. હવે શું થશે કે આ પ્રક્રિયામાંથી આ 3 મોલ પ્રક્રિયા કરે, કારણ કે અહીંયાથી તમને અહીંયા જો આ 3 મોલ પ્રાપ્ત થાય અને આ 6 મોલ પ્રાપ્ત થાય. હવે જો આ છે 3 મોલ, તો 3 મોલમાંથી 3 મોલ પ્રક્રિયામાં વપરાઈ જાય. 3 વપરાઈ ગયા, તો આમાંથી કેટલા વપરાશે ખબર? ફક્ત 3 જ વપરાશે, કારણ કે આમાંથી કેટલા વપરાણા છે? 3. તો આમાંથી 3 વપરાઈ જાય, બરોબર છે? આમાંથી કુલ 3 વપરાઈ જાય એટલે આપણી પાસે અહીંયા 3 મોલ પ્રાપ્ત રહે. કેટલા રહે? 3 મોલ પ્રાપ્ત રહેશે, કારણ કે 3 જ વપરાય છે. હવે આ પ્રક્રિયામાં આની પાસે 3 મોલ વધ્યા, કારણ કે કેટલા વપરાણા? 3 જ વપરાણા. આની પાસે કેટલા? એ પાસે કેટલા વપરાણા? 0 મોલ થયા. 0 મોલ થયા એટલે આ પ્રક્રિયા કેવો થઈ ગયો? સંપૂર્ણપણે ફિનિશ, પતી ગયો. એટલે આને શું કહેવાશે? લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. શું કહેવાશે? લિમિટિંગ. એમ પણ તમે જોઈ લેવાનું, જેના ઓછા મોલ હોય ને લિમિટિંગ રિએજન્ટ હોય. હજી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી પાસે એની પહેલા LR નું સૂત્ર લખી લો કે આપેલ મૂલ્ય મોલ હોઈ શકે, કદ હોઈ શકે કે અણુ હોઈ શકે. ઓકે, ડિવાઈડ બાય તત્વ યોગમિતીય ગુણાંક. આ તત્વ યોગમિતીય ગુણાંક મેં આગળ પણ વિદ્યાર્થી યાદ તમને કીધું હતું કે બધી જ વખત તત્વ યોગમિતીય ગુણાંક છે એ મોલ હોતા નથી. ઓકે, ચાલો હવે એક ઉદાહરણ અહીંયા આપણે જોઈ લઈએ. જો ઉદાહરણ આપણી પાસે કઈ રીતનું છે, અહીંયા છે કે હવે તમને આપેલું છે A અને B આપ્યું છે. શું આપ્યું છે? A અને B. A ના 3 મોલ છે અને B ના છે આ 2, B ના છે 9 મોલ છે. શું છે? 9 મોલ છે. ચાલો આ રીતનું છે. તો હવે તમને પ્રશ્ન પૂછે આમાંથી LR કોણ છે? હવે LR માટેનું સૂત્ર છે આપેલ મૂલ્ય, એટલે આપેલ મૂલ્ય 3 છે. આપણને શું આપ્યું છે? મૂલ્ય આપ્યું છે, મોલ આપ્યા છે. ચાલો એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે. એટલે આ 3/1 એટલે આપણને શું મળશે જવાબ? 3. જેમ મોલનું મૂલ્ય ઓછું એ એનો લિમિટિંગ રિએજન્ટ થાય. ભેજામ નાખી દેજો. અહીંયા કેટલા છે? 9 છે. હવે એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો 2 વડે ભાગો એટલે 4.5. હવે એ B કરતા નાનો છે. એ શું છે? B કરતા નાનો. એટલે જ્યારે આ 3 વપરાઈ જાય, 3 મોલ ખાલી થઈ જાય, ત્યારે 4.5 માંથી 3 જ જાય એટલે કેટલા વધે? 1.5. એટલે અહીંયા શું છે કે પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ ગયો હોય તેને લિમિટિંગ. આમાં કયો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ ગયો? સર આમાં A વપરાઈ ગયો, કારણ કે A 0 થઈ ગયો, B કેટલા થયા? 1.5. બરોબર છે? એટલે વધારે તમને આઈડિયા આવશે. એટલે ધ્યાન આપજો, જ્યારે કોઈ પણ પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય, કોઈ પણ પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય ત્યારે એને તમે લિમિટિંગ રિએજન્ટ કહી શકો. વધવો ન જોઈએ, એક પણ મોલ એનો વધવો ન જોઈએ કોઈ પ્રક્રિયકનો, એને તમે શું કહી શકો? લિમિટિંગ રિએજન્ટ કહી શકો. એક હજી આપણી પાસે ઉદાહરણ છે કે દાખલા તરીકે આપણી પાસે છે 10 મોલ A છે. શું છે? 10 મોલ A છે અને 10 મોલ B છે. 10 મોલ શું છે? B છે. વચ્ચે પ્રક્રિયા થાય, વચ્ચે શું થાય છે? પ્રક્રિયા થાય છે. તો LR કોણ છે? શું છે? LR ફાઇન્ડ આઉટ કરો. લિમિટિંગ રિએજન્ટ તમને ઇક્વેશન આપી દીધું છે 5B ઇટ્સ ગીવ C + 3D. ઓકે, ચાલો આ શું છે? તમારો તત્વ. હવે A કેટલા છે? 10 મોલ છે. જો LR નું સૂત્ર છે તમારી પાસે 10 છે. આ કેટલા છે?
બી પણ 10 છે. તો આ બેમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ હશે? લિમિટિંગ રિએજન્ટનું સૂત્ર શું છે? આપેલ મૂલ્ય કદાચ અહીંયા મોલનો આપ્યો તો શું આપ્યું હોત? તો કદ આપ્યું હોત. કદનો આપ્યો તો શું આપ્યું? અણુ આપ્યા. ચાલો હવે એ માટે એલઆર જોઈએ. આપેલ મૂલ્ય શું છે? 10 મોલ ભાગ્યા તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? કાંઈ ન હોય એટલે 1, તો ભાગ્યા 1 કરો એટલે અહીંયા એ કેટલો આવ્યો? 10 આવ્યો. ચાલો પછી બી લઈએ. મોલ કેટલા આપ્યા છે? બીના છે પણ 10, પણ એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 5, એટલે ભાગ્યા 5 કરો એટલે 2, 5 દુ 10, એટલે અહીંયા 2 જવાબ આવ્યો. હવે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ ઓછો કોણ છે? બી. બી છે એ 10 કરતાં ખૂબ નાનો છે, અને ખૂબ નાનો છે એટલે લિમિટિંગ રિએજન્ટ શું થશે? તો એલઆર ઇઝ ઇક્વલ ટુ બી. સીમિત પ્રક્રિયક છે. તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે સીમિત પ્રક્રિયા. આમ પણ તમે જોઈ શકો એટલે હું કહી શકીએ કે બી 2 વપરાય તો એને પણ કેટલું વપરાવું પડે? 2 વપરાવું પડે. એટલે 10 - 2 એટલે તો પણ 8 વધે, અને આ કેવો થઈ જાય? 0 થઈ જાય, અને આ 8 વધે એટલે આ સંપૂર્ણપણે વપરાઈ ગયો, અને સંપૂર્ણપણે વપરાઈ ગયા એને શું કહી શકીએ? એલઆર કહી શકીએ. તો ઓકે, તમને આઈડિયા આવ્યો એલઆર સુધીનો. અને હવે આપણે જે આ લિમિટિંગ રિએજન્ટ છે એના પછીના આપણે હવે આગળ જેમ જેમ દાખલા આવશે એમ દાખલા આપણે ચર્ચા કરશું. આવતા લેક્ચર્સમાં આપણે મોલારિટી અને નોર્માલિટીની ચર્ચા કરવાના છે. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ મી એન્ડ અવર ચેનલ એન્ડ સબસ્ક્રાઇબ ધી અવર ચેનલ. એટલે આપણે આગળના વિડીયો આવા નવા આપણે બનાવતા રહીએ.